માનવ સેવાનું મંદિર ઇલેક્ટ્રિક હોસ્પિટલ ભુજ અને લાયન્સ ક્લબ ઓફ ભુજ આજના ડાયાલિસિસ મશીન દ્વારા પણ ખૂબ સંગે અક્ષર નિવાસી માતૃશ્રી ફૂલભાઈ કેજી ભોળિયાના આત્માશ્રી છે દાતા સુપુત્ર શ્રી હેમજીભાઈ ખીજી ભોળિયા અને પેટ્રોલ કલાબેન હેમજીભાઈ ભોળિયા પરિવાર તરફથી ડાયાલિસિસ મશીનનું લોભાઈનું પ્રસંગે ખીમજીભાઈ રામજીભાઈ ભોળિયા અને શ્રીમતી ખીમ બેનભાઈ ખીમજી ભોળિયા અને દાતા શ્રી મ્યુજી ખીમજી ભોળિયા અને કલાબેન બેનજી ભોળિયા હું લાયન્સ ક્લબ ભુજ વતી હાર્દિક સ્વાગત કરું છું. આભાર. આજે જેમની પુણ્યતિથિ જેમના આત્મશ્રેયાર્થે આ ડાયાલિસિસ પછી લોકાર્પણ કાર્યક્રમ યોજાયા છે તેવા માતૃશ્રી ફૂલભાઈ ખીમજી ભોળિયાને આપણા સૌ વતી તથા હોસ્પિટલની અંદર કિડનીની સારવાર લેતા તમામ દર્દીઓ વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આજે આ કાર્યક્રમમાં મુખ્ય દાતા કે જેઓએ પોતાના મમ્મીની યાદમાં એને આત્મસેવાથી જે ડાયાલિસિસ મશીન રૂપિયા 7 લાખમાં આજે લાયન્સ હોસ્પિટલને લોક સેવાથી રકમ કરે છે તેવા મેઘજીભાઈ ખીમજીભાઈ ભોળિયા, એમના પિતાશ્રી ખીમજીભાઈ રામજીભાઈ ભોળિયા, એમના માતૃશ્રી મેઘભાઈ ખીમજીભાઈ ભોળિયા તથા તેમના પત્ની શ્રી કલાબેન ઉપસ્થિત નથી, પુત્ર પરેશ અત્યારે ઉપસ્થિત નથી અને નિમિષા પણ ઉપસ્થિત નથી, પણ તેમને સર્વેને અત્યારે આવકારું છું. ખાસ આજે નક્કી લાયન્સ ક્લબ બચાવવા સેક્રેટરી ડાય જયેન્દ્રભાઈ શાહ ઉપસ્થિત છે, રોટરી નરસિંહભાઈ આચાર્ય ઉપસ્થિત છે, આપણે ઝોન ચેરપર્સન લાયન શૈલેન્દ્રભાઈ રાવલ પણ ઉપસ્થિત છે, લાયન મિત્રો તથા આપ સર્વે. એક ડાયાલિસિસ મશીનની વાત કરું તો અમે અત્યાર સુધી 2,10,000થી વધારે ડાયાલિસિસ 1 પણ રૂપિયા લીધા આગળ પૂર્ણ કરી ચૂક્યા છે. અમારે ત્યાં રીતિબેન આવે છે, એના પપ્પા અનિલભાઈ હતા, ઘણા વર્ષ સુધી અહીંયા સેવા લીધી. એ કહી શકશે કે 1 રૂપિયા આપણે કોઈ દિવસ ભરવો પડ્યો છે અહીંયા. એવી રીતે કોઈ પણ દર્દીને તમે પૂછી શકો છો કે તમારે પણ પૈસો ભરવો પડ્યો છે. આજ દિવસ સુધી તો અમે કહીએ છીએ કે અમે ખાસ સ્વૈચ્છિક રીતે કોઈ આવે કે ડોનેશન લખાવી ગયા હોય બની શકે. એને એવું લાગે કે મારે આનો સદુપયોગ આ રીતે કરવો છે. માટે સંપૂર્ણ સેવા તમારા જેવા દાતાઓના સેવનથી અહીં નિઃશુલ્ક ચલાવવામાં આવે છે કે એના પરિવારના ભવિષ્યના પ્રોગ્રામો, આયોજનો, પ્રસંગો કોઈ પણ રીતે ડિસ્ટર્બ ન થાય એ રીતે આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. અને માત્ર ને માત્ર આભારી હોય તો ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનને આભારી છે અને તમારા જેવા સર્વે દાતાશ્રીઓને આભારી છે. એક એવો મને જરાય અતિશયોક્તિ ભર્યો નથી લાગતો. ફરીથી આપણે આજે લાભ લીધો છે. આ જ રીતે તમારો પરિવાર રાજીભાઈ, કિત્તીભાઈ, મેઘજીભાઈ, મેઘભાઈ આ બધા અમારી સાથે સતત જોડાયેલા રહો એવી અમે અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ. હોસ્પિટલની અંદર આંખના ઓપરેશન છેલ્લા ઘણા વર્ષથી ચાલી રહ્યા છે. ટોટલ 42,000 પ્લસ આપણે આંખના ઓપરેશન નિઃશુલ્ક પૂર્ણ કરીએ છીએ. ડાયાલિસિસની જો વાત કરતો એડ કરો તો 2,10,000 ડાયાલિસિસ, જો 2,000 રૂપિયાનો ભાગ કરીએ ને તો અંદાજે 40 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આપણે આજ દિવસ સુધી 1 પણ રૂપિયો લીધા વગર તમારા જેવા દાતાઓના સહકારથી પૂર્ણ કરી શક્યા છે. વાત કરીએ 45,000 આંખના ઓપરેશન, 1 પણ રૂપિયો ચાર્જ નહીં લેવાનો. 15,000 થી 20,000 રૂપિયાનો પ્રાઇવેટમાં ઓપરેશન થાય એ ઓપરેશન અહીંયા દાતાના સહકારથી 0 પૈસામાં કરી આપવા. એટલે એનો તમે કેલ્ક્યુલેશન તમે 15,000-20,000 રૂપિયા પર આંખના ઓપરેશન ગણો ને તો 60 થી 80 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન આપણે દાતાશ્રીના સહયોગથી સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. એમ કહી શકાય કે અંદાજે 125 કરોડ રૂપિયા જેટલી રકમની સેવા દાતાના સહયોગથી અમે આ હોસ્પિટલની અંદર નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છીએ. હા, ભરતભાઈ, આ તમે અમને લાભ આપ્યો એ અમારા ભાગ્યથી અમને આનંદ મળ્યો અને અમે આમાં બહુ ખુશ થયા. સાથે આજના મુખ્ય દાતાશ્રીઓ અને સર્વે એવા સગા જ્યારે હોસ્પિટલની બહુમાં એક્સિડન્ટ હતો ત્યારથી એનાથી 2 વર્ષ અગાઉથી આ સંસ્થાથી જોડાયેલો હતો. આ સંસ્થાએ આજ સુધી ખૂબ સારા કામો કર્યા છે અને આ હોસ્પિટલ ખરેખર બધાના માટે ખૂબ ખૂબ સારી છે અને ગામના કચ્છના છેવાડા સુધી દરેક લોકો આનો ઉપયોગ કરે છે. ખાસ તો ડાયાલિસિસ અને આંખના જે ઓપરેશન થાય છે એ તમામ ઓપરેશન ખૂબ સારી રીતે સફળતાથી પાસ કર્યા છે અને તે બદલ ખરેખર આ આખી ટીમ આપણા લાયન્સ હોસ્પિટલની આખી ટીમ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે
ખાસ નેતા સાહેબનું હું ખૂબ અભિનંદન આપીશ કે તમે આવો સરસ ચીરો શરૂ કર્યો છે. એટલે ખાસ દાતાશ્રીઓ કે હંમેશા આ હોસ્પિટલને જ્યારે પણ જોઈએ દાતાશ્રીઓ મળતા રહ્યા છે અને આ આખા જિલ્લાની નહીં પણ દૂર સગવડ સુધી ખૂબ સેવાઓ પહોંચાડી છે. ત્યારે હું આ દાતાશ્રીનો આજવા સુધી ખૂબ આભાર માનું છું. આભાર. મારે કહેવું પણ એક પ્રોજેક્ટ છે કે કિડની ડાયાલિસિસના દર્દીઓને વધુ બાબતનો લાભ મળે. અત્યાર સુધીમાં 2 લાખથી વધુ જે ડાયાલિસિસ પૂર્ણ થયેલા છે એવા વેજીભાઈ જ્યાં દાતાશ્રીઓના સહકારથી જ આ સપનું પૂર્ણ થવા કરી શકે અત્યાર સુધી છીએ. તો વેજીભાઈ તથા આપણા પરિવારનો અમે આ પ્રતિ ઋણ સ્વીકાર કરી આભાર વ્યક્ત કરીએ છીએ. મારા પપ્પા 8 વર્ષ સુધી અમને અહીંયા ડાયાલિસિસ કરાવી લીધું અને જ્યારે ફર્સ્ટ ડિટેક્ટ કર્યું ત્યારે અમને ખબર બી નથી કે ડાયાલિસિસ શું હોય કે આ થયું છે તો શું કરવાનું. તો પહેલો ફોન મેં એમને કર્યું હતું ભરત અંકલ લીધું ભરત તમને આ રીતે પપ્પાના રિપોર્ટ આવ્યા છે તો શું તો એમને મને ખાલી એક જ કીધું તું ચિંતા નહીં કરે આપણું બધું જ અહીંયા થઈ જશે ખાલી તમે જે ડૉક્ટરને બતાવો એને બતાવ્યો બીજું બધું જ તને કરી આપીશ. 8 વર્ષ સુધી સતત હાથ ચપલા અઠવાડિયામાં 3 અહીંયા ડાયાલિસિસ કરાવતા હતા અને કોઈ જાતની આપણે કહીએ ને કમ્પ્લેન્સ નહીં કાંઈ નહીં. અહીંયા સ્ટાફ એટલું કોઓપરેટિવ છે કે તમે કંઈ પ્રોબ્લેમ હોય પેશન્ટને કંઈ થાય છે તો ઓલમોસ્ટ ખડે બધા ઊભા હોય કે ચલો આ બીપી ઓછું થઈ ગયું આ છે નવું અભયભાઈ છે કે ભરત અંકલ છે એ લોકો રાઉન્ડ મારવા આવે બધા પેશન્ટ્સને સેલ્ફ પૂછે કે કંઈ પ્રોબ્લેમ છે તમને કંઈ જોઈએ છે. તો એટલું એમના પ્રત્યે એટલું માનવ ભાવ છે કે ચલો પેશન્ટ આટલા બધા છે. હું આવી ત્યારે તો એક જ યુનિટ હતું ત્યાં હવે તો 2 યુનિટ એટલે કેટલા બધા. હવે હું મારા જીજાજીને થોડું પ્રોબ્લેમ થઈ છે એટલે અમે અહીંયા જ લઈ આવીએ છીએ. પણ એ જે ભાવનાની સેવા આપે છે અહીંયા એ ખૂબ જ સરસ છે અને જરૂર છે એટલે ડાયાલિસિસ મશીનની કચ્છમાં મને એવું લાગે કે લોકો ક્યાં ને ક્યાં નળિયાથી ને કેટલી દૂરથી સવારના 4 વાગે લોકો ટ્રાવેલ કરીને આવે કે અમારું 7 વાગ્યાનું ડાયાલિસિસ છે પછી 11 વાગે ત્યાં ઘરે પહોંચતા એમને 4 વાગે 12 કલાક સતત એ પેશન્ટ ફરતું જ હોય. એના માટે જે મેં કીધું કે રિટર્નમાં એમને 300 રૂપીસ મળતા હતા કે એનું ટ્રાવેલ એક્સપેન્સ થોડું ઇઝી થઈ જાય ને આવી શકે. તો બસ એ છે જેટલું કરે છે એટલું ખૂબ જ સરસ છે અને કરતા જ રહેશે મને ખબર જ રહી. થેન્ક યુ.